पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी शुक्ल यजुर्वेदीय काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रमानुसार 18મા શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ। 18મા શ્લોકના વિષયમાં ભગવાન ભાષ્યકાર લખે છે કે પુનઃ અન્યેન મંત્રેણ માર્ગમ યાચતે। પુનઃ એટલે ફરીવાર, પૂર્વ મંત્ર દ્વારા સમુચ્ચયકારીએ માર્ગની યાચના કરી, ફરીવાર આ 18મા મંત્ર દ્વારા પણ સમુચ્ચયકારી જે છે એ સમુચ્ચયના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા માર્ગની યાચના કરે છે। શું યાચના કરે છે? તો સૌ પ્રથમ જો અગ્નિદેવને માટે સંબોધન કરે છે, અગ્નિ નય સુપથા, આવું કહે છે। સમુચ્ચયકારી અગ્નિદેવને ઉદ્દેશ કરીને કહે છે કે હે અગ્નિ, નય સુપથા, યાની વાક્ય રૂપ બનાવે તો એવું થાય કે હે અગ્નિ, રાયે નય સુપથા, એવો અર્થ થાય। શું થાય? રાયે
નય સુપથા. અસ્માન રાયે નય સુપથા એવો પણ અર્થ, એ પણ અસ્માનને પણ ગ્રહણ કરી દે. અસ્માન રાયે નય સુપથા એ પહેલું વાક્ય જે છે સમુચ્ચયકારી અગ્નિ દેવતાને ઉદ્દેશ કરીને કહે છે કે હે અગ્નિદેવ, અસ્માન રાય, અસ્માન એટલે અમને, અમને રાય એટલે કર્મફળ ભોગ માટે થઈને, સુપથા નય, સુપથ એટલે શોભન માર્ગથી તમે અમને લઈ જાઓ. શોભન માર્ગથી અમને કર્મફળ ભોગ માટે લઈ જાઓ. શોભન માર્ગથી અમને કર્મફળ ભોગ માટે લઈ જાઓ. આ પહેલી વાત કરી કે અમે જે સમુચ્ચયકારી છે, અમને હે અગ્નિદેવ તમે કર્મફળ ભોગ માટે થઈને શોભન માર્ગથી લઈ જાઓ. હવે શોભન માર્ગ એટલે શું હશે? જો યદ્યપિ કેવલ કર્મનું ફળ છે ને એ દક્ષિણાયન માર્ગ છે. શું છે? દક્ષિણાયન માર્ગથી સ્વર્ગ ગમન છે, કેવલ કર્મના ફળ સ્વરૂપે. પણ સમુચ્ચયકારીએ તો કેવલ કર્મ નથી કર્યા, પણ ઉપાસના પણ કરી છે. સમુચ્ચયકારીએ કર્મ અને ઉપાસનાનું સમુચ્ચિત અનુષ્ઠાન કર્યું છે. એટલે સમુચ્ચયનું ફળ છે ઉત્તરાયણ માર્ગ. ઉત્તરાયણ માર્ગથી ગમન કરે છે. એટલે સુપથા શબ્દનો અર્થ છે શોભન માર્ગ. શોભન માર્ગ અર્થાત કી ઉત્તરાયણ માર્ગ. ઉત્તરાયણ માર્ગથી હે અગ્નિદેવ તમે અમને અમારા દ્વારા કરેલ સમુચ્ચય કર્મ ઉપાસનાના ફળ સ્વરૂપે અમને ઉત્તરાયણ માર્ગથી લઈ જાઓ. ઉત્તરાયણ માર્ગ એ જે શોભન માર્ગ છે એ સમુચ્ચય કર્મનું ફળ છે, ઉત્તરાયણ માર્ગ. નહીં તો કેવલ કર્મનું ફળ દક્ષિણાયન માર્ગ છે. ઉત્તરાયણ માર્ગ એટલે ખબર પડે ને. ઉત્તરાયણ માર્ગનો અર્થ છે કે મનુષ્યનું શરીર જ્યારે છૂટે છે, શરીર જ્યારે ઉપાસકનો છૂટે છે ત્યારે એના જ્ઞાતિ બંધુઓ જે છે એને અગ્નિ સંસ્કાર માટે લઈ જાય છે. અગ્નિ સંસ્કાર સનાતન ધર્મમાં શરીરના અગ્નિ સંસ્કાર અવશ્ય થવા જોઈએ. અને અગ્નિ સંસ્કાર થયા પછી અને એ લાકડામાં અગ્નિ સંસ્કાર થાય ત્યારે એ ઉપાસક જે છે એ સર્વપ્રથમ અર્ચી અભિમાની દેવતાને પ્રાપ્ત થાય છે. અર્ચી અભિમાની દેવતા, અર્ચી અભિમાની દેવતાથી એ અહર અભિમાની દેવતાને પ્રાપ્ત થાય છે. એ સમુચ્ચયકારીનો જે જીવ છે. અહરથી શુક્લ પક્ષ અભિમાની દેવતા, શુક્લ પક્ષથી ઉત્તરાયણ અભિમાની દેવતા. આ રીતે એ અમાનવ પુરુષને પ્રાપ્ત કરીને, અમાનવ પુરુષ છે સ એનાન બ્રહ્મ ગમયતિ, અમાનવ પુરુષ છે એને બ્રહ્મલોકને પ્રાપ્ત કરાવડાવે છે. આ શાસ્ત્રમાં સમુચ્ચયના ફળનો માર્ગનું વર્ણન આવું જોવા
મળે છે. એટલે અહીંયા ઉપાસકે એવું કહ્યું કે અસ્માન રાયે સુપથા નય, અમને રાય એટલે કર્મફળના ભોગ માટે થઈને સુપથા એટલે કે ઉત્તર માર્ગથી કહી જાઓ. કારણ કે દક્ષિણ માર્ગ જે છે ને એ પુનરાવૃત્તિ વાળો છે. દક્ષિણ માર્ગ છે એ પુનરાવૃત્તિ વાળો છે. દક્ષિણ માર્ગમાં કર્મના ફળ સ્વરૂપે દક્ષિણ માર્ગગામી જે અધિકારી છે એ દક્ષિણ માર્ગથી સ્વર્ગમાં ગયા પછી ત્યાંથી એને પાછું આવવું પડે છે. એટલે જો સુપથા ઇતિ વિશેષણમ દક્ષિણ માર્ગ નિવૃત્ત્યર્થમ, માર્ગ માટે અહીંયા જે સુપથા એ વિશેષણનો પ્રયોગ કર્યો છે ને, સમુચ્ચય કાર્ય શું કહ્યું? સુપથા નય. સુપથા એ જે માર્ગનું વિશેષણ છે એ દક્ષિણ માર્ગની નિવૃત્તિ માટે છે. એની નિવૃત્તિ દક્ષિણ માર્ગની નિવૃત્તિ માટે. તો દક્ષિણ માર્ગ છે એ સુપથ નથી. કેવો? સુપથ નથી. એટલા માટે સુપથ નથી કે ત્યાંથી પાછું આવવું પડે છે, અને ઉત્તર માર્ગથી પાછું આવવું પડતું, સમુચ્ચય કાર્યને માટે પાછું આવવું પડતું નથી. એ ત્યાંથી ક્રમ મોક્ષનો ભાગીદાર થઈ જાય છે. તો કેમ ઉપાસક જે છે એટલે કે સમુચ્ચય કાર્ય છે એ દક્ષિણ માર્ગની નિવૃત્તિ માટે થઈને સુપથ એવા વિશેષણનો પ્રયોગ કેમ કરે છે? દક્ષિણ માર્ગથી ગમન થાય તો શું વાંધો છે? તો ભાષ્યકારે સમુચ્ચયકારીનો અભિપ્રાય બતાવ્યો. નિર્વિણ્નો અહમ દક્ષિણેન માર્ગેણ ગતાગત લક્ષણેન અતઃ યાચે ત્વામ પુનઃ પુનઃ ગમન આગમન વર્જિતેન શોભનેન પથા નય. સમુચ્ચયકારીનો અભિપ્રાય એ છે કે દક્ષિણ માર્ગ જે છે એનું લક્ષણ છે ગતાગત. ગતાગત એટલે જવું અને આવવું. એ દક્ષિણ માર્ગનું સ્વરૂપ છે, જવું અને આવવું. તો ગતાગત એ જ જેનું લક્ષણ એટલે સ્વરૂપ છે, એવા દક્ષિણ માર્ગથી હું ગમન અને આગમન કરીને હવે હું નિર્વિન્ન એટલે કે થાકી ગયો છું. નિર્વિન્ન અર્થાર્થ કે હું એનાથી થાકી ગયો છું. કારણ કે વારંવાર જવું ને વારંવાર આવવું એમ કહેવામાં આવે કે વહેલો તમારે સુરત જવાનું, પછી ત્યાંથી પાછું આવવાનું, પછી જવાનું, પછી પાછું આવવાનું, પછી જવાનું, પછી પાછું આવવાનું. તો તમે કેટલી વાર પાછું જ આવું કરો? બોલો. એક વાર કરો, બે વાર કરો, પછી દિવસમાં તમને એમ કે તમારે અઠવાડિયા સુધી જાવું નાવું જાવું નાવું એવું જ કરવાનું છે. તો થાકી જાવ ને ભાઈ, હવે અમારે આવું જ આવવું નથી, અમારે હુલાને આવું જવું પડે. ખાલી કઈ લાભ હોય તો બરોબર છે. એમણે કોઈ એમ કે ભાઈ તમારે અહીંથી અમુક જગ્યાએ જવાનું, પછી આવવાનું, પછી જવાનું, પછી આવવાનું, તો એક તો થાકી જાય ને. એમ સમુચ્ચયકારી કહે છે કે નિર્વિન્ન અહમ. નિર્વિન્ન એટલે કે એનાથી હું ખિન્ન થઈ ગયો, થાકી ગયો છું. કારણ કે ગતાગત લક્ષણ એટલે ખબર પડી. ગતાગત એટલે ગત એટલે જવું અને આગત એટલે આવવું. એટલે જો ભાઈ જે કર્મ, જે વૈદિક કર્મ કરે છે ને, કેવલ કર્મ, તો કેવલ કર્મના ફળ સ્વરૂપે દક્ષિણ માર્ગથી જે અધિકારી સ્વર્ગમાં જાય છે, તો ત્યાં સ્વર્ગમાં કર્મના ફળ ભોગવ્યા પછી એને પાછું આવવું પડે.
ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ એ કથનાનુસાર એને પાછું આવવું પડે છે. અને જવા આવવાનો એ માર્ગ કયો છે? ગઈકાલે આપણે બતાવ્યું હતું ને, દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત એ ક્રમથી જય અને પાછો આવે છે. અહીં શરીર છૂટ્યા પછી દક્ષિણ માર્ગથી દ્યુલોકને પ્રાપ્ત કરે. દ્યુલોકમાં યાગાદી કર્મના ફળનો ભોગ કર્યા પછી એ પર્જન્યને પ્રાપ્ત કરે. પર્જન્યથી પૃથ્વી ઉપર આવે. પૃથ્વીથી પુરુષના શરીરની અંદર દાખલ થાય અને પુરુષના શરીરમાંથી સ્ત્રીના શરીરમાં દાખલ થઈ અને પાછો એ નવો જન્મ ધારણ કરે. અને આ 5 જગ્યાએ એનો શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેતના રૂપમાં હવન થાય છે. પિતાના શરીરમાં આવ્યા પછી પિતાના શરીરથી રેતના રૂપમાં માતાના શરીરની અંદર એનો હવન થાય છે. એટલે માતાના શરીરમાં દાખલ થયા પછી 9 માસના અંતે એનો નવો જન્મ થાય છે. તો સ્વર્ગમાંથી જીવ જે છે કર્મફળ ભોગવ્યા પછી પાછો આવે છે. એટલે દક્ષિણ માર્ગ છે સજ્જનો, એ એનું સ્વરૂપ છે ગતાગત, જવું અને આવું. અતઃ યાચે ત્વામ, એટલે દક્ષિણ માર્ગ જે છે એ જવા આવવા વાળો છે. અતઃ એટલા માટે હું એનાથી નિર્વિન્ન થઈ ગયો છું. અતઃ એટલા માટે યાચે ત્વામ, હું તમારી પાસે યાચના કરો છો ત્વામ, કે પુનઃ પુનઃ ગમન આગમન વર્જિતેન શોભનેન પ્રથાનય. એટલે વારંવાર ગમન અને વારંવાર આગમન જે માં નથી એવા જે છે ઉત્તરાયણ એટલે કે શોભન પથથી તમે મને લઈ જાઓ, જેથી કરીને ત્યાંથી મારે પાછું આવવું પડે નહીં. એટલે ઉત્તર માર્ગ એવો છે કે અન્યયાવર્તતે પુનઃ, ત્યાંથી પાછું આવવું પડતું નથી. કયા માર્ગથી? ઉત્તરાયણ માર્ગથી પાછું. એટલે કે ત્યાં એનો ક્રમથી મોક્ષ થઈ જાય છે, ત્યાં એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી આગળ શું કહે છે? બીજા વાક્યમાં અધિકારી શું કહે છે? જો વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન, આવું કહે છે. વિશ્વાની એટલે સર્વાણી, હે દેવ વિશ્વાની વયુનાની વિદ્વાન, હે દેવ વિશ્વાની વયુનાની વિદ્વાન, એ બીજું વાક્ય છે. અધિકારી શું કહે છે? હે દેવ વિશ્વાની વયુનાની વિદ્વાન, એવું કહે છે. દેવ શબ્દ પ્રયોગ છે અગ્નિદેવ માટે કરે છે કે હે અગ્નિદેવ વિશ્વાની વયુનાની. વિશ્વાની આ શબ્દનો અર્થ ભાષ્યકારે શું કર્યો? સર્વાણી. વિશ્વાની એટલે સર્વાણી એટલે બધા, અને વયુનાની એટલે કર્માણી. વયુનાની નો અર્થ છે કર્માણી, એટલે કે કર્મો, એટલે કે બધા કર્મો. મેં જે કર્મો કર્યા છે એ બધા કર્મો પ્રજ્ઞાનાની વા, યા ઉપાસના કરી છે એ પણ તમે જાનન વિદ્વાન છો, એટલે તમે એને જાણવા વાળા છો. હે અગ્નિદેવ, મેં જે કર્મો અને ઉપાસના કરી છે એને તમે જાણવા વાળા છો. વયુનાની વિદ્વાન. જો વયુનાની શબ્દનો અર્થ કર્યો, વયુનાની શબ્દનો અર્થ કર્મ કેમ થતો હશે? ભાઈ કાલે ભગવાન ભાષ્યકારને કોઈ પૂછે
કે વયુનાની પદનો અર્થ કર્મ કેવી રીતે? તો જો નિઘંટુની અંદર વયુન શબ્દસ્ય પ્રજ્ઞાનામ અસુપઠિતત્વેપી કર્મનામ પઠિત ક્રતુ શબ્દ પર્યાયત્વા તદર્થકત્વમિતિ ન વિરુદ્ધતે તે વિપરીત્ય વ્યાકરોતિ વયુનાની કર્માણી પ્રજ્ઞાનાની વા. મારા દ્વારા કરેલા કર્મ અથવા પ્રજ્ઞાન, કર્મ અથવા પ્રજ્ઞાન, પ્રજ્ઞાન એટલે ઉપાસના. મેં જે સમુચ્ચય રૂપથી કર્મની ઉપાસના કરી છે ને, તો સમુચ્ચિત કર્મ અને ઉપાસનાને તમે વિદ્વાન એટલે જાણવા વાળા છો. મેં જે કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કર્યું છે એને તમે જાણવા વાળા છો. એટલે તમે અમને સુપથા નહીં એટલે ઉત્તરાયણ માર્ગથી તમે અમને લઈ જાઓ, કારણ કે ઉત્તરાયણ માર્ગમાં ગમન માટે અમારી પાસે સાધન છે. ઉત્તરાયણ માર્ગના કારણમાં મેં કર્મની ઉપાસના સહકૃત સાધન કર્યું છે. હવે ત્રીજું વાક્ય શું છે? જો યુયોધિ અસ્મદ જુહુરાણમ એનઃ, એટલે ભાષ્યકાર આગળ લખે છે, જો યુયોધિ કિંચ યુયોધિ યાને વિયોજય વિનાશય. યુયોધિ શબ્દનો અર્થ છે વિયોજય, અર્થાત કે વિનાશ કરી દો. કોને વિનાશ કરી દો? તો કયો અસ્મદ જુહુરાણમ એનઃ. અસ્મદ એનમ જુહુરાણમ. અસ્મદ એટલે અમારા, અસ્મદ એટલે અમારું. જુહુરાણમ એટલે કે કુટિલમ. જુહુરાણમ નો અર્થ છે કુટિલમ, વંચનાત્મકમ. અમે ક્યારેક કોઈની કુટિલતા કરી, કોઈને કુટિલતા કરી હશે, કોઈની સાથે કોઈની વંચના કરી હશે, તો એ વંચનાત્મક જે કર્મ છે એના પાપમ, એ જે અમારા પાપ છે એને તમે વિનાશય એટલે કે એને તમે વિનષ્ટ કરી દો. જો સમુચ્ચયકારી જે છે, જે અધિકારી એ માર્ગની યાચના કરે છે, તો એવું જરૂરી નથી કે એને કેવલ જીવનમાં કર્મની ઉપાસના જ કર્યા છે. એને કોઈની સાથે કુટિલતા પણ કરી હોઈ શકે, વંચના પણ કરી હોઈ શકે, એ નિષિદ્ધ કર્મો છે એ પણ હોઈ શકે. એટલે એ માર્ગમાં બાધક ના બને, માર્ગમાં બાધક ન બને. એટલા માટે સમુચ્ચયકારી અગ્નિદેવને કહે છે કે અમારા દ્વારા જે કુટિલ અને વંચનાત્મક જે કર્મો થયેલા છે, પાપ કર્મો થયેલા છે, એને તમે યુયોધિ એટલે વિનષ્ટ કરી દો, જેથી કરીને અમને સમુચ્ચયના ફળની પ્રાપ્તિમાં એ બાધક ન બને. અને તમે વિનષ્ટ કરી દો એટલે તતઃ વયમ વિશુદ્ધ સંત ઇષ્ટમ પ્રાપ્સ્યામે ઇત્યભિપ્રાય. પાપ જે છે એ અશુદ્ધિ છે. શું છે? અશુદ્ધિ છે. એટલે મેં સમુચ્ચય કર્મ ઉપાસના કરી છે, એના ફળ સ્વરૂપે તમે અમારા દ્વારા થયેલા જે અશુદ્ધ અંતઃકરણને અશુદ્ધ કરવા વાળા એવા જે પાપ છે એને તમે સમાપ્ત કરી દો. સમાપ્ત થવાથી તત એટલે ત્યારબાદ વયમ વિશુદ્ધ સંત, અમે વિશુદ્ધ થઈને, પાપ દૂર થઈ જાય એટલે વિશુદ્ધ થઈ જાય, તો વિશુદ્ધ થઈને ઇષ્ટમ પ્રાપ્સ્યામાં, અમારું જે ઈષ્ટ છે એને અમે પ્રાપ્ત કરી લઈએ. ઈષ્ટ એટલે જે હિરણ્યગર્ભ છે એને અમે પ્રાપ્ત કરી લઈએ. ઇષ્ટમ પ્રાપ્સ્યામ ઇત્યભિપ્રાય, એ અર્થ છે. કિંતુ વયમ ઇદાનીમ તે ન શક્નુમઃ પરિચર્યામ કર્તુમ ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. હવે જો ચોથું ચરણ છે ને એને ઉઠાવે છે ભગવાન ભાષ્યકાર કે ભૂયિષ્ઠામ તે નમ ઉક્તિમ વિધેમ. કે છે કે વયમ એટલે અમે, ઇદાનીમ એટલે આ સમયે, તે
તે નઃ શક્નુમ પરિચર્યામ કર્તુમ ન શક્નુમઃ, કે હે અગ્નિદેવ, અત્યારે અમારો આ જીવનનો અંતિમ કાળ છે, મૃત્યુનો સમય છે, એટલે અમે તમારી કોઈ અન્ય પરિચર્યા કરી શકવામાં સમર્થ નથી. પરિચર્યા કરતો ન શકનુમઃ, તમારી જે પરિચર્યા છે, સેવા શુશ્રૂષા છે, એ અત્યારે અમે કરવા સમર્થ નથી. મૃત્યુના સમયે અમે કંઈ કરવા સમર્થ નથી. પણ અત્યારે કેવલ એક કામ કરી શકીએ છીએ. ભૂયિષ્ઠામાં નમ ઉક્તિમ, વારવાર નમસ્કાર વચન અમે તમને કહી શકીએ છીએ. ભૂયિષ્ઠામ એટલે વારંવાર. તે નમઃ ઉક્તિમ વિધેયમાં, તે એટલે તમને અમે નમઃ ઉક્તિમ, નમ એટલે નમસ્કાર વચન, વારંવાર અમે તમને અત્યારે તો નમસ્કાર વચનમ વિધેયમાં, એટલે નમસ્કાર કરીને જ અમે તમારી અત્યારે પરિચર્યા કરી શકીએ એમ છે, બીજું કંઈ કરી શકીએ એમ નથી. તો સજ્જનો, આ જે શ્લોક છે એ શ્લોકના માધ્યમથી પણ સમુચ્ચયકારીએ અગ્નિદેવતા પાસે માર્ગની યાચના કરી છે. જો વિધેમ શબ્દનો અર્થ છે કુર્યામ, નમસ્કારેણ પરિચરેમ ઇત્યર્થ. વિધેમ શબ્દનો અર્થ છે નમસ્કારથી કેવલ પરિચર્યા કરી શકીએ એમ છે, એ સિવાય બીજું કંઈ કરી શકે એમ નથી. નમસ્કારેણ પરિચરેમ. બસ એ જ એક અત્યારે અમારી પાસે સાધન છે. તો સજ્જનો, આ રીતે આ 18મા શ્લોકનો પણ આપણે ભાષ્ય સહિત વાક્યક્રમ પૂર્વક વિચાર કરી ચૂક્યા. તો સમુચ્ચયકારી પ્રત્યેક, તો આ જે ઉપનિષદ છે સજ્જનો, જે સંન્યાસ અને સદ્ય મોક્ષનો અધિકારી નથી એવા અધિકારીને માટે આ ઓપ્શનલ માર્ગ છે, સમુચ્ચયનો માર્ગ. કયો? કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનો, એના ફળ સ્વરૂપે ક્રમથી મોક્ષની પ્રાપ્તિ. એટલે આમાં આ ઉપનિષદમાં 2 માર્ગ બતાવ્યા, કે સદ્ય મોક્ષનું કારણ બ્રહ્મ જ્ઞાન અને ક્રમ મોક્ષનું કારણ જે છે સમુચ્ચય, કર્મ અને ઉપાસનાના સમુચ્ચયનું વિધાન કર્યું સજ્જનો. હવે આગળ ભાષ્યકાર જે છે એ પ્રત્યેક મંત્રનો પદથી વ્યાખ્યાન કરીને આ ઉપનિષદ ઉપર સંક્ષેપથી વિચારનો આરંભ કરે છે. અહીંયાથી આગળ એ વાત જે છે એ સમગ્ર ઉપનિષદના તાત્પર્યને સમજાવવા વાળી છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણા
મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ